નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં છે. ભૂતકાળમાં ચાંદીપુરા વાયરસના કેસો અને મૃત્યુ નોંધાયેલા બનાસકાંઠા જિલ્લામાં આગોતરા સાવચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગે સઘન કામગીરી શરૂ કરી છે. જિલ્લામાં 469 ટીમો દ્વારા ગામો અને શહેરોમાં ઘરે ઘરે સર્વે તેમજ આરોગ્ય ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. 2 વર્ષ અગાઉ બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે 2 બાળકોના મોત થયા હતા. આ ઘટનાને ધ્યાનમાં રાખીને અગાઉ જ્યાં કેસો નોંધાયા હતા તે તમામ ગામોમાં વિશેષ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. કાચા મકાનોમાં મેલેથિયોન રસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ સંવેદનશીલ પરિવારોને ચાંદીપુરા વાયરસ અંગે જાગૃતિ અને બચવાના ઉપાયો વિશે માહિતી આપવામાં આવી રહી છે. ચોમાસાની ઋતુને કારણે ચાંદીપુરા ઉપરાંત ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા વાહકજન્ય રોગોને લઈને પણ દૈનિક સર્વેલન્સ કામગીરી ચાલી રહી છે. જિલ્લામાં કાર્યરત 469 ટીમોએ કામગીરીનું નિયમિત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ 10 જુલાઈથી ચાંદીપુરા એન્ડેફેલાઇટિસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. હાલ જિલ્લામાં તાવ સાથે બેભાન અવસ્થામાં કોઈ પણ નવા શંકાસ્પદ કેસ નોંધાયા નથી.